એની પાસે લગભગ 250-250 જેટલી ગાયો છે, વધારે એટલી. અને ગીર ગાય એ આપણું અમૂલ્ય ઘરેણું છે. વિદેશોમાં પણ એની એટલી ડિમાન્ડ છે. અને આપણે જાણીએ છીએ એમ છેલ્લા 10-15 વર્ષમાં ગીર ગાય, એનું દૂધ અને એમાંથી બીજી બનતી બનાવટો, એના ભાવો આપણને ખૂબ સારા મળે છે. એનું મુખ્ય કારણ ગોંડલ વિસ્તાર. કેમ કે ગોંડલ વિસ્તારે ગીર ગાય એટલી બધી સાચવી રહી છે કે એટલી એનું મૂળ વતન જે ગીર છે એમાં પણ આટલી સારી બ્રીડ જોવા મળતી નથી. એમાં પાયો કે મૂળ બીજ સાચવનાર તાલુકો હોય તો આપણો ગોંડલ તાલુકો છે. અને છેલ્લા 25-27 વર્ષમાં રમેશભાઈએ આ કામ ખૂબ જ સારી રીતે, એ પોતે જ કહેશે એટલે બીજા શબ્દો તો હું નહીં કહું, કદાચ પાછળથી વળી એડ કરવા જેવું લાગશે તો આપણે કરશું, પણ 25-27 કે કદાચ 30 વર્ષમાં પાયો નાખ્યો છે એમ નહીં કહું, પણ હવે તો લગભગ 23-24 માળની આખી ઇમારત ખડકી દીધી છે કે દેશ વિદેશમાં એમનું અને એમની સંસ્થાનું નામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. નામ એમને નથી થતું. હું મારો જ દાખલો દઉં, ગોંડલમાં 12 વર્ષ રહ્યો. 12 વર્ષમાં લગભગ 24 દૂધવાળા ફેરવા. ગમે એ લગવાવાળાને કહી એટલે દૂધ દેવા માંડે. અઠવાડિયું 15 દિન વધીને એકાદ મહિનો હાઈ ક્લાસ દૂધ આપે. ઘરવાળા એમ કે પેલી હળી ઊભી રાખે, હળી ઊભી રહી જાય એવું દૂધ. પણ બીજી પહેલી તારીખ આવે ને પછી થોડું થોડું ભેળવે, અને એ મહિનો પૂરો થાય ને ત્યાં સુધી હવની લાઈનમાં આવી જાય. પાછી મારે તકલીફ એવી કે એની અહીંયા વિઝિટે જ આવવું, એટલે હું ના પાડી ન શકું. એટલે ઘરવાળા પછી એની રીતે રસ્તો કરે, આ ભાઈનું દૂધ હવે લીધા જેવું નથી. એટલે એ શું કરે કે હમણાં અઠવાડિયું દેવા ન આવતા, બહારગામ જવાના છે, આવશું એટલે કહેવું, એમ કરીને એને છટકાવવા પડે. વળી બીજો ગોતી, એ વળી કદાચ સારો માણા હોય, 1/2 મહિનો 1.5 મહિનો સારું દૂધ દે. એમાં શાખા કોઈ દી ઊભી ન થાય. તમારી કમાણી 5% ફેરવણ કરો તો કમાણી વધી જાય. એના કરતાં અત્યારે માર્કેટ એવું થઈ ગયું છે કે તમને ન પોસાતું હોય તો 50 રૂપિયા લીટર દૂધ ન પોસાતું હોય તો 60 રૂપિયા કરો, સામેવાળો ના નહીં પાડે. પણ ક્વોલિટી તમે જેવી પહેલા દિવસે દીધી હતી એવી બીજા દિવસે દો. રમેશભાઈએ કાયમી માટે ક્વોલિટી એને નથી દીધી, એના કરતાં વધારીને દીધી છે. આપણે જાણીએ છીએ કદાચ ગામડામાં, ગ્રામ્ય વિસ્તારમાં 1000-1200 રૂપિયા ઘીનો ભાવ હોય છે. કેટલો છે? 1000-1200 રૂપિયા કદાચ. ચાલો, ભાવ તમે વિચારી નહીં શકો એવા રમેશભાઈ ભાવ લે છે, પણ સામે ક્વોલિટી એવી આપે છે. અને મારે 1 વર્ષ પહેલાં વાત થઈ હતી, એ જ આંકડો ખાલી અત્યારે કહી દઉં તો ગયા ઓલા ડિસેમ્બરમાં, આ ડિસેમ્બરની ઓલા ડિસેમ્બરમાં 1 મહિને એક ગાયમાંથી ગાયની કિંમત જેટલું વેચાણ કરે છે, બોલો. અને 1% છેતરપિંડી વગર. એ એમ કહે કે હું આ વસ્તુ આટલા લાખની આપું, એટલે એ ટકોરા બધું હોય. કેમ કે આ શાખા છે ને એમને નથી ઊભી થતી. એના માટે પૂરતો ભોગ પણ આપવો પડે અને સામેવાળાનો વિશ્વાસ કેળવવો પડે. બીજું, થોડીક હવે આગળની વાત કરીએ તો રસીકરણ. આમાં ઢોર રાખતો હોય કેટલા? હાલો, દૂધડા ન હોય તો કાંઈ નહીં, આ લગભગ પોણા ભાગના છે સારા. પણ હવે સમાજનો શિરસ્તો જ એ છે કે ઢોર રાખી તો કેવી રીતે રાખવાનું, કોના હાટું રાખવા. અહીંયા ઉંમરના 1-2 માણસો હોય તો રાખી ન શકે. બીજું, અહીંયા ઢોર રાખી તો છોકરો અહીંયા ને અહીંયા રહીએ, કાં રાખવો પડે. ઢોર હોય તો રાખવા પડે ને. છોકરા વગર થોડું થાય. તો પાછી તકલીફ એ થાય, ઘરે પૈણે નહીં. 10 ઢોર રાખો, દીકરી ન દે કોઈ. તો કેટલું પાસિંગ થઈએ ઓલું પાસિંગ પહેરાવવું પડે એવું છે.